જય ગૌ માતા. હું નેચરોપેથી ડોક્ટર છું અને એમાં રિઝલ્ટ ઓછા મળતા હતા, એટલે પછી મેં પંચગવ્યનું પ્રશિક્ષણ લીધું. પંચગવ્ય વૈદની ડિગ્રી લીધી. એના માટે હું પંચગવ્યની પ્રોડક્ટ શીખવા માટે હું 2018-19 અહીંયા આવ્યો હતો. પછી સારું લાગ્યું હતું ને મારે કેટલા વખતથી ખેતી અને ગાય રાખવાની ઈચ્છા હતી, એટલે આ શિબિર કરી છે. હવે રહું છું અમદાવાદમાં, આજુબાજુ ગામડામાં કંઈક જમીન ભાડે રાખીને કરવાની ગણતરી છે, એટલે કરીશ. મારું નામ રીતેશ છે અને અમદાવાદમાં રહું છું. બીજું એક મનોજભાઈ, એક આપણે શિબિરમાં એક વસ્તુ ઉમેરવા જેવી છે કે અત્યારે 5G ટાવરથી બહુ નુકસાન થાય છે. રેડિયેશનથી કેન્સર અને મગજના રોગો વધારે વધી ગયા છે. તો આપણી એક શિબિરમાં એક 10-15 મિનિટ બતાવવામાં આવે અને ગોબરની પ્રોડક્ટથી એમાં બહુ રક્ષણ મળે છે. ગોબર પ્લાસ્ટર, ગોબરની પ્રોડક્ટ ઘરમાં રાખીએ તો રેડિયેશન 90% જ ઘટી જાય છે. કારણ કે આજુબાજુમાં, ઘરની આજુબાજુમાં, અમદાવાદમાં તો અમારે એવું છે કે 1-1 કિલોમીટર એક ટાવર છે. હવે કેટલું રેડિયેશન નુકસાન કરે છે, એટલે એ રેડિયેશનથી બચવા માટે અહીંયાથી બધા ગોબર પ્રોડક્ટ ખાસ લઈ જજો, અને ના હોય તો છેલ્લે ઘરને ઘરે છાણા જ બહારની દિવાલે થાપી દેજો ગાયના, તો બચી શકશો.